जय माताजी मित्रों, मारी जयदीप ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, ચેનલ પર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો। મિત્રો, આજે આપણે જાણીશું કાનિયા જોગીની માં મેલડીના ઇતિહાસ વિશે। એક વખતની વાત છે। પહેલાના સમયમાં કરથલ કરીને એક ગામ હતું। આ કરથલ ગામમાં કાનિયો રાવળ રહેતો હતો। હવે એક વખત ગામના સીમાડા પર માં મેલડી કાનિયા રાવળના ડાકના કારેલા રાગથી પ્રસન્ન થાય છે। માં મેલડી કહે છે, હે કાનિયા, હું તારા કાનેરા રાગથી બહુ ખુશ છું। તું મને તારી સાથે લઈ જા। હું તારું નામ જગતમાં અમર ન કરું તો હું ઉગતા પોરની મેલડી નહીં। એટલે કાનિયો રાવળ કહે છે કે હે ભગવતી માં મેલડી, જો તમારે મારી સાથે આવવું હોય તો મારા કુળમાં હું એકલો નથી, પણ મારાથી મોટા બીજા 3 ભાઈઓ છે, હાજો, રાજવો અને હાંગો। હું એમના પૂછી લઉં, જો 3 ભાઈઓ રજા આપે તો હું તમને લઈ જાઉં। એટલે કાનિયાએ ઘરે આવીને 3 ભાઈઓને આ મેલડીમાંની વાત કહી। ત્યારે 3 ભાઈઓએ કહ્યું કે કાનિયા, આપણા કુળમાં વિહત અને મેલડી જેવી દેવી બેઠી છે, અને જો તારે વગડામાંથી રઝળતી દેવી લાવવી હોય ને તો આ કરથળ ગામથી બહાર નીકળી જા। આ સાંભળતા જ કાનિયો રાવળ બોલ્યો કે તમે મને ગામમાં રાખો કે ના રાખો, પણ હું તો આ સીમાડાની મેલડીને જ પૂંજીશ, પછી ભલે તમે મને ગામની બહાર કાઢી મૂકો। એટલે 3 ભાઈઓએ કહ્યું કે ભાઈ, ભાગ પ્રમાણે તારે જે જોઈએ તે લઈ જા અને નીકળી જા આ ગામની બહાર। તો કાનિયો બોલ્યો કે મારે કાંઈ નથી જોઈતું, પણ જતાં જતાં ખૂટે લટકાતી બાપાની ડાક મને આપી દો, જેથી મારી મેલડીને કાનેરા રાગથી માં મેલડીને રીઝાવી શકું। 3 ભાઈઓએ ડાક આપીને કાનિયાને ગામની બહાર નીકાળી દીધો। કાનિયો જોગી ગામની સીમાડે આવ્યો જ્યાં મેલડીમાં મળ્યા હતા, અને ત્યાં આવીને ડાક વગાડીને મેલડીમાંને પોકારે છે। કાનિયાની આંખમાંથી આંસુડા નીકળી જાય છે। ધરતી પર પડે તે પહેલાં આકાશમાંથી વીજળીની જેમ નીચે આવીને માં મેલડી બોલ્યા, હે દીકરા કાનિયા, રોવાય નહીં બેટા। જગતની અંદર આ મેલડીએ જેનું બાવડું પકડ્યું હોય એને હું કમોતે મરવા દઉં તો હું મેલડી નો કહેવાઉં। મેલડી બોલ્યા, બોલ કાનિયા, તારા ભાઈઓને પૂછીને આવ્યો? કાનિયો હાથમાંથી ડાક નીચે મૂકીને માં મેલડી સામે ટગળ ટગળ જોઈ રહ્યો છે। આંખમાંથી દર દર આંસુડા પડી રહ્યા છે। હે કાનિયા, આ જગતમાં જે મને પૂંજે છે અને જેને મારો ભેરો થઈ જાય છે અને હું રોવા દઉં તો મને મેલડીને પૂંજવી નકામી। દુનિયાના માણસો તને કહે એ પહેલાં હું તને કહી દઉં કે તારા ભાઈઓએ ના પાડી છે ને? કાનિયો કહે છે, હું ઘર બાર ગામ કુટુંબ બધું જ છોડી દઉં, પણ માં મેલડી હું તને નહીં છોડું। વેરણ વગડો છે, રાતનો 1 વાગ્યો છે। માં મેલડી કાનિયાને કહે છે, હે કાનિયા, તારે મને લઈ જાવી હોય તો એક કામ કર, સામે તળાવમાં સાંજ ઉગ્યું છે, એમાંથી થોડી 2 કોળી છાંજ વાડી લાવ। કાનિયો થોડી છાંજ વાડી લાવી ઢગલો કરે છે। માં મેલડીએ છાંજનો બેઠા બેઠા કડિયો અને ઉપર ઢાંકવાનું ઢાંકણ બનાવ્યું। પછી માં મેલડી બોલ્યા, હે કાનિયા, તારી ડાક હાથમાં લઈ તે કાનેરો રાગ સંભળાવ, એટલે હું સવા વેતની નાગણી બની જાઉં અને તારી કાંડિયામાં બેસી જાઉં। કાનિયા રાવળે કાનેરો રાગ કર્યો ત્યારે માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા, અને જેમ મીણની પૂતળી ઓગળે એમ ઓગળી સવા વેતની નાગણી બની ગઈ। કાનિયો રાવળ નાગણી ઉપાડી બંને આંખ અડાડી કંડિયામાં મૂકી ઉપર ઢાંકણ બંધ કરી દીધું। પછી કાનિયો માથે કંડિયું લઈને હાલતો થાય છે। પછી તો માને પરીક્ષા બતાવવા હશે, માં મેલડીને કાંઈક બેસણા કરવા હશે। એટલે કાનિયો ફરતો ફરતો આજના ધોળકા શહેરનું જે શિયાવાળા ગામ છે એ સમયમાં શેવાળાના નામથી ઓળખાતું હતું, ત્યાં પહોંચ્યો અને ત્યાં જ માને બેસાડ્યા। ભગવા વેશ પહેરીને કાનિયો રાવળમાંથી કાનિયો જોગી થયો અને અખંડ દીવો કરીને ધૂણી દખાવી ગુગળનો ગાંઠિયો અને તેલનો તરસ્યોને સિંદૂર રાખીને માં મેલડીના જાપ કરે છે।
તું હી માં મેલડી, તું હી માં મેલડી, તું હી માં મેલડી. અને માં ઉગતા પોરની મેલડી કાનિયા જોગીની સાથે સાક્ષાત વેણે વાતો કરે છે. ધીમે ધીમે સમય પસાર થાય છે. એવામાં શિયાવાળા ગામમાં એક વખત જીવલાણ મરકીના રોગચાળો ફાટી નીકળ્યો. આ રોગશાળામાં અચાનક લોહીની ઉલટી થાયને માણસો ટપાટપ મરવા લાગ્યા. જે લોકો બચ્યા હતા એ લોકો પણ આ રોગથી બચવા માટે ગામ મૂકીને ભાગવા લાગ્યા. આખું શિયાવાળા ગામ શમશાનમાં ફેરવાઈ ગયું. હવે બન્યું એવું કે આ મરકીના રોગમાં નારાદો રાજપૂત કુટુંબના 16 યુવાનનું એક સાથે મરણ થયું. આખાએ ગામમાં કાળો કેર વર્તાઈ ગયો છે. શમશાનમાં ચારેય તરફ મરદા સળગી રહ્યા છે. એવા સમયે નારદો કુટુંબના અમુક માણસોએ ભેગા થઈને વિચાર કર્યો કે આપણા ગામની ભાગોળે કાનિયા જોગી માં મેલડીની પૂજા કરે છે. સાંભળ્યું છે કે કાનિયા જોગી સાથે માં મેલડી વેણે વાતો કરે છે. આપણા આ મોટા સંકટમાંથી તો માં મેલડી જ બહાર કાઢી શકે. આવા વિચાર કરી ગામના અમુક સમજુ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને આવીને કહે છે, હે કાનિયા બાપુ, આપણા ગામમાં આ મરકીના રોગે ભયડો લીધો છે. અમારા કુટુંબના 16 યુવાનોને આ રોગ ભરખી ગયો છે. હવે તો લાગે છે કે માં મેલડી જ આમાંથી બહાર કાઢી શકશે. હે બાપા, એટલે જ માં મેલડીના શરણોમાં આવ્યા છીએ. તમે જ માં મેલડીને મનાવો. ત્યાર પછી કહેવાય છે કે કાનિયા જોગીએ હાથમાં ડાક લઈને માં મેલડીને અરજ કરે છે, હે મારા રૂડા કરડિયાની દેવી, સવા વેતની માં મેલડી, તું ક્યાં છે? આજે મરકીના આ રોગે મારા આખાએ ગામને ભરખી લીધું છે. આવ માં આવ, આ ગામની વહારે આવ. ડાક વગાડતાની સાથે માં મેલડી કાનિયા જોગીના કોઠે આવીને, હું ઉગતાની ભગવા ભેખની કાનિયા જોગીની મેલડી બોલું છું. જાઓ માં, હું તમારી રક્ષા કરીશ. જાઓ, તમારા કુટુંબમાં તો હું પણ આખા ગામમાં કોઈને કડવો કાંટો નહીં વાગવા દઉં. જાઓ જાઓ, મારું મેલડીનું વસન છે. હે મારા કાનિયા, કાચો ઉત્તરનો તાંતણો લઈ ગામ ફરતી દૂધની ધારા વાળી દેજે. જે દેવસ્થાન આવે ત્યાં ધજા ખોડજે. હાથમાં ડમર ડાક લઈ ગાતા ગાતા પ્રદક્ષિણા ફરજો. બસ આટલું કરજો એટલે આ રોગને હું સીમાડા બહાર મૂકી આવું તો જ માતા મેલડી. પછી તો કહેવાય છે કે કાનિયા જોગીની સાથે આખું ગામ ભેગું મળીને વાસ્તે ગાસ્તે ગામની ફરતે કાસા સૂતરનો તાતણો વિતળતા વિતળતા સાથે દૂધની ધારા કરતા જાય છે. અને જ્યાં પણ દેવી સ્થાપન આવે ત્યાં ધજા ચડાવતા જાય છે. એ દિવસથી જ માં મેલડીની દિયાથી ગામમાં રોગશાળો નાબૂદ થઈ ગયો. મેલી મેલા ભોગવે અને મેલી મેલા ખાય. જેના કુળમાં પૂંજાય માં મેલડી, એના દુઃખ દર્દ મટી જાય. પછી તો 6 મહિના જેટલો સમય જાય છે. માતાજીના કહ્યા પ્રમાણે ગામમાં કોઈને ઊની આંચ પણ ન આવી એટલે રાજપૂતો ભાઈઓ અને ગામના માણસોએ વિચાર કરે છે, ચાલો જઈએ કાનિયા બાપા પાસે. હવે તો એ માતા જેમ કહે એમ આપણે કરી દેવું છે. આમ વિચારી બધા ગામ લોકો કાનિયા જોગી પાસે આવે છે અને કહે છે કે જય મેલડીમાં. કાનિયા બાપા, માં મેલડીની કૃપાથી ગામમાં સુખ અને શાંતિ થઈ ગઈ છે. હવે તો કાનિયા બાપા, તમારી જે ઈચ્છા હોય એ અમને જણાવો, તમે કહેશો એમ કરીશું. કાનિયા જોગી બોલ્યો કે મારે કંઈ જ જોત્યું નથી, પણ મારી એક જ ઈચ્છા છે કે મારે માં મેલડીનો 3.5 દિવસનો નવરંગો માંડવો કરવો છે અને મારે મારી ભગવી નાતને બોલાવી છે. માતાજીને પારે ભુવાજીને તેડાવવા છે. ગામ લોકો કહે છે, ભલે કાનિયા બાપા, જેવી તમારી ઈચ્છા અને જેવી માં મેલડીની દયા. ગામ લોકો ખુશ થઈને બધા ભુવાજીને અને ભગવી નાતને કંકોત્રી લખી આમંત્રણ આપે છે. પછી તો શિયાવાળા ગામમાં ભુવાજી આવે છે, ભગવો વેશ પધારે છે
માનો 3.5 દિવસનો માંડવો નખાય છે, ડમર ડાક વાગે છે, ઉકળતા તેલમાં માના તાવા તળાય છે, અને કાનિયા જોગીના કોઠેમાં મેલડી ખમ્મા ખમ્માના ખમકારા કરે છે. જ્યાં માના સમરણ થઈ રહ્યા છે, માના ગુણગાન ગવાઈ રહ્યા છે, સૌ ભક્તો માના દર્શન કરે છે. બરોબર એ સમયે ધોળકામાં મોહમ્મદ શાહ બાદશાહનું રાજ ચાલતું હતું. કોઈએ જઈને મોહમ્મદ શાહ બાદશાહને જણાવ્યું કે કાનિયા જોગી શિયાવાળા ગામમાં ધતિંગ કરે છે, માતાનો માંડવો નાખે છે, આ બધા ઢોંગ બંધ કરાવો. ધોળકાનો ધણી મોહમ્મદ શાહ બાદશાહ પોતાની રોજડી ઘોડી અને પોતાના સિપાહીઓ લઈને શિયાવાળા ગામમાં કાનિયા જોગીની પાસે આવે છે. ધોળકાના ધણીએ કહ્યું, બંધ કરો આવા બધા ધતિંગ, આ બધા ભવાડા શું માંડ્યા છે, બંધ કરો મારા રાજમાં આવા ઢોંગ ધતિંગ. ઓય કાનિયા, મારા રાજમાં આ બધું હમણાં જ બંધ કર. તરત જ કાનિયો માં મેલડીને પોકારે છે, હે માં મેલડી, તું મારી વારે નહીં આવે તો આ ધોળકાનો ધણી મને મારી નાખશે. ત્યાં તો કાનિયો ખમ્મા ખમ્મા કરતો ધૂણવા લાગ્યો. કાનિયાના કોઠેમાં મેલડી આવ્યા અને બોલ્યા, ધોળકાના ધણી, તું આજ મારક ભૂલ્યો. હું કાનિયા જોગીની મેલડી બોલું છું. એટલે બાદશાહ બોલ્યો, જો તું કાનિયા જોગીની મેલડી ધૂણતી હોય અને હાજરા હાજર હોય તો મારી રોજડી ઘોડીના પેટમાં વછેરો છે કે વછેરી એ કહી દે, અને એની ક્યાંક નિશાની આપ, તો હું માનું કે તું સાચી કાનિયા જોગીની મેલડી છે. ત્યારે કાનિયા જોગીની કોઠે આવીને માં મેલડી બોલ્યા, તારી રોજડી ઘોડીના પેટમાં બાવળો વસેરો છે, એની નિશાની આપું. એના ચારેય પગ ધોળાય છે, એના કપાળમાં ટીલું હોય તો માનજે, તો માનજે હું મેલડી બોલી હતી. એટલું સાંભળતા જ બાદશાહે બંદૂકનો ભડાકો કર્યો રોજડી ઘોડી પર, અને કહેવાય છે કે રોજડી ઘોડી તરત જ ધરતી પર ઢળી પડી. પછી બાદશાહે સિપાહીઓને તપાસ કરવાનું કહ્યું. જાઓ તપાસ કરો કે શું છે આ ઘોડીના પેટમાં, અને જે કહ્યા પ્રમાણે ના હોય તો આ કાનિયા જોગીને ઘોડીની જેમ બંદૂકના ભડાકે ઉડાડી દઈશ. બાદશાહના હુકમથી તો કહેવાય છે કે સિપાહીઓ તપાસ કરે છે અને ઘોડીના પેટમાંથી બાવળો વછેડો જીવતે જીવતો બહાર કાઢ્યો છે. એના ચારેય પગ ધોળા અને કપાળે ટીલું છે. આવા પ્રમાણે જોઈ બાદશાહ કગળી ઉઠ્યો, હે માં, મને માફ કરજો, મેં હત્યા કરી છે, મેં તમારા પારખા કર્યા છે. ત્યારે કાનિયાની અંદર આવેલી માં મેલડી બોલ્યા, ધોળકાના ધણી, તું હાથ હોડું મંગાવ, હાથ હોડું. તું મરેલી ઘોડીને ઓઢાડ, કોઈ મરેલી ઘોડીને સજીવન કરું તો માનજે, માનજે હું કાનિયા જોગીની મેલડી બોલી હતી. બાદશાહ બોલ્યો, ભલે માં, માફ કરો. એમ કહી બાદશાહે 7 ખોળું મંગાવી અને મરેલી ઘોડી પર ઓઢાડ્યું. ત્યાં તો ઘોડી સજીવન થઈ ને બેઠી થઈ ગઈ. માને હજુ કંઈક પરછા બતાવવા છે એટલે માં મેલડી ઘોડીના કોઠામાં બેસી ગયા. બાદશાહ તો ત્યાંથી ઘોડી લઈને રાજ તરફ જવા નીકળ્યો. ધોળકા પાછે ઘોડીને બાંધે છે. ત્યાં તો ઘોડી ધૂણવા લાગે છે. રાજના બધા માણસો, દાસ દાસીઓ, રાણીઓ એ બધા ધૂણવા લાગે છે. જે કોઈને પૂછે તો કહે છે કે હું કાનિયા જોગીની મેલડી છું, હું કાનિયા જોગીની મેલડી છું. બાદશાહ બધું જોઈ મૂંઝાય છે. ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ, હે બાદશાહ, તું મારી પરીક્ષા કરવા આવ્યો તો એનું આ પરિણામ છે. મારી વાત સાંભળ, મારે ધોળકામાં તારા રાજમાં બેસવું છે. બાદશાહ બોલ્યો છે, હે માં, હું તો જાતનો મુસલમાન, કાલે કદાચ મારી નાત તને ના પણ માને તો હું શું કરી? માં બોલ્યા, તો સાંભળ, કાલે સવારે ગામના શોકમાં તું આવજે. હું તને દેખાવ તો માનજે કે કાનિયા જોગીની
મેલડી બોલી હતી. હવે બન્યું એવું કે માં મેલડીએ લીલા કરી છે. બાદશાહનો એકનો એક કુંવર છે અને માં મેલડી સવા વેતની નાગણી થઈને ડંખ મારે છે. આખાએ રાજની અંદર હાહાકાર મચી ગયો છે. સવારના પોરમાં એકના એક દીકરાનો જનાદો નીકળે છે. બરોબર ગામના ચોકમાં આવે છે અને તેને યાદ આવે કે માં મેલડીએ બોલ્યા હતા કે કાલે સવારે ગામના ચોકમાં આવજે, હું તને પ્રમાણ આપીશ. બાદશાહ રડતા રડતા બોલ્યો, હે મૈયા, હે માં મેલડી, તમે કહ્યું હતું કે તું કાલે સવારે મને પ્રમાણ આપી, તો માડી મારા આ દીકરાને સજીવન કર. આથી બીજું પ્રમાણ તું ધોળકામાં શું આપી? મારાથી ભૂલ થઈ ગઈ હોય તો માડી તારી સ્થાપના કરીશ, મારા દીકરાને સજીવન કરીશ. ખમા કર માં, ખમા કર. ત્યારે ફરી આકાશવાણી થઈ, હે બાદશાહ, આ બધી મારી લીલા છે. હું તારા દીકરાને સજીવન કરીશ. હે કાનિયા જોગી, લે આ બાદશાહના દીકરાની બાવડું પકડી અને બેઠો કર. કાનિયો જોગી બાદશાહના દીકરાને જનાદામાંથી બેઠો કરે છે અને કહેવાય છે કે દીકરો તરત જ બેઠો થઈ જાય છે. માં મેલડીની દયા થઈ ગઈ છે. પછી તો બાદશાહે પોતાના રાજમાં મેલડીને બેસાડ્યા છે. પછી તો કહેવાય છે કે ધોળકા પંથકમાં છારે કોર આનંદ આનંદ થઈ ગયો. જેના માથેમાં ભગવતી જગદંબા મેલડીનો હાથ પડે પછી દુઃખ ક્યાંથી રહે? કાનિયો જોગીમાં મેલડીનો બાનાધારી ભૂવો થઈ ગયો છે. આ તો માને કાંઈક પરચા કરવા હશે, નહીતરમાં મેલડીને કોઈ દિવસ સાળો ન કરાય, માં મેલડીના કોઈ દિવસ પારખા ન કરાય. આવા તો અનેક પરચા મારી આ કાનિયા જોગીની મેલડીએ પૂર્યા છે. શિયાવાળા ગામોમાં માં મેલડીનું સુંદર મંદિર આવેલું છે. હાલમાં ફોટાની જગ્યાએ એકા બાપુના હસ્તે મેલડી માના મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં એકા બાપુ માં મેલડીના ભુવાજી છે અને માં મેલડીની એકા બાપુના વેણે વાતો કરે છે. મિત્રો, આજે આપણે ગઢડિયા ગામની મેલડી માના સત્ય ઘટના વિશે વાત કરીશું. મિત્રો, એક પોલીસ કમિશનરે રસ્તાની વચ્ચોવચ્ચ આવેલું આકાશી મેલડી માનું મંદિર તોડવા માટે જેસીબી બોલાવ્યું અને પછી પોલીસ કમિશનર બોલ્યો કે આ મંદિરને તોડીને રોડની સાઈડમાં નાખી દે. પણ પછી કહેવાય છે કે ત્યાં સત્ય ઘટના બને છે. મિત્રો, તમારા શરીરના રૂવાડા ઊભા થઈ જાય આવી છે આ ગઢડિયા ગામની સત્ય ઘટના. તો ચાલો મિત્રો, આ સત્ય ઘટના વિશે વાત કરીએ. અત્યારના આ હળાહળ કળિયુગમાં મારી મેલડીએ પૂરેલા આ પરચાની વાત કરીએ તો રાજકોટથી ભાવનગર હાઈવે ઉપર જસદણની બાજુમાં ગઢડિયા ગામ આવેલું છે. આ ગઢડિયા ગામ રોડની વચ્ચોવચ્ચ એક આકાશી મેલડી માનું મંદિર આવેલું છે. અત્યારે ખૂબ જ મોટું મંદિર છે અને હાલમાં 3.5 કરોડના ખર્ચે આ મંદિરનું કામ ચાલી રહ્યું છે. આજે મંદિરની આપણે વાત કરીએ તો આજથી 8 વર્ષ પહેલાંની આ ઘટના છે. ત્યારે આ જગ્યાએ મોટું મંદિર ન હતું, પરંતુ ત્યારે હાઈવેની વચ્ચોવચ્ચ માં મેલડીની નાનકડી દેરી હતી અને માં મેલડીનું 3 ભાખાળિયું નાનકડું ત્રિશુલ હતું અને એક માં મેલડીનો ફોટો હતો. અને આ ગઢડિયા ગામની આકાશી મેલડી રોડની વચ્ચોવચ્ચ બેઠા છે. હવે એક દિવસ સરકારી કર્મચારી રોડ બનાવતા મેલડી માના મંદિર પાસે પહોંચે છે અને ત્યારે રાજકોટના કમિશનર પણ ત્યાં હાજર હતા અને એમની હાથ નીચે આ રોડનું કામ ચાલી રહ્યું હતું. અને ત્યારે આ કમિશનર આવીને જોવે છે તો રોડની વચ્ચોવચ્ચ આ મેલડી માનું મંદિર હતું. એટલે કમિશનર સાહેબે આખા ગામને બોલાવીને ભેગું કર્યું અને કહે છે કે એ ભાઈઓ, આ તમારી જે પણ માતાજી હોય એને અહીંથી લઈ લ્યો. હમણાં રોડ બનાવવો છે અને જો નહીં લ્યો તો અમારા માણસો હમણાં જ આને પાડીને બહાર ફેંકી દે છે. પણ ત્યારે આખા ગામના માણસોએ હાથ જોડીને
એટલું કહ્યું કે સાહેબ, આ તો આકાશી મેલડીમાંનું મંદિર છે અને અમારા ગામનું કોઈ પણ માણસ આમાંથી એક કાંકરી પણ હલાવી નહીં શકે. અરે સાહેબ, આ માત્ર ગઢડિયા ગામની જ નહીં પરંતુ ચારેય બાજુના ગામનું ધ્યાન રાખીને બેઠેલી મારી આકાશી મેલડીમાંનું મંદિર છે. ત્યારે પોલીસ કમિશનર બોલ્યો કે આકાશી મેલડીમાંનું મંદિર હોય તો તમે કાંઈ નહીં કરી શકો? કે ના સાહેબ, અમારેથી કાંઈ નહીં થાય. ત્યારે ગામ લોકોના આવા શબ્દો સાંભળી કમિશનરને ગુસ્સો આવ્યો અને એને એક કમિશનરને એની પાસે બોલાવ્યો ને કહ્યું કે એ ભાઈ, આ રોડની વચ્ચોવચ્ચ જે માતાજીનું મંદિરમાં જે ફોટો છે એ ફોટાને લઈને બહાર ફેંકી દે. અને ત્યારે એ માણસ ચાલ્યો મંદિરની પાસે અને જ્યાં મેલડીમાંનો ફોટો હતો તેને ઉપાડવા ગયો ત્યાં તો એના હાથ ચોંટી ગયા અને એના હાથ પણ વાંકા વળી ગયા અને એને લકવા થવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે હે સાહેબ, મને બચાવી લ્યો, મને કાંઈક થાય છે, સાહેબ મને બચાવી લ્યો. આમ કહી ધરતી પર ધરી પડ્યો અને તડફડિયા મારવા લાગ્યો. આ દ્રશ્ય જોઈ ગામ લોકો આકાશી મેલડીમાંની જય બોલાવી. પછી તો કમિશનર આ જોઈ લાલ પીળો થઈ ગયો અને તેને વધારે ગુસ્સો આવી ગયો અને ગુચ્છામાં એને જીસીબી વાળાને બોલાવ્યો અને કહ્યું કે એ ડ્રાઈવર, અહીંયા તારું જીસીબી લઈને આવ અને જીસીબીના પાવડામાં આ મંદિરને ભરીને બહાર ફેંકી દે. ત્યારે જીસીબી વાળો ડ્રાઈવર કહે છે ભલે સાહેબ. એટલું કહી તે જીસીબી લઈને આવ્યો અને મંદિરની ઉપર પાવડાની નિશાન લીધું અને જેવી દેરીને ઉખાડવા તૈયારી કરે ત્યારે મારી મેલડીએ ફરી ચમત્કાર કર્યો અને જીસીબીના ડ્રાઈવરને જીસીબીમાંથી બહાર નીચે ધરતી પર પછાડ્યો અને ધરતી ઉપર પડતા તડફડિયા મારવા લાગ્યો અને બૂમ પાડવા લાગ્યો કે હે સાહેબ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો, મને કાંઈક થાય છે. પછી તો આ જોઈ રાજકોટના કમિશનર મૂંઝાયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ મંદિરમાં જરૂર કાંઈક છે, એટલે મારા માણસોને આવું થાય છે. કમિશનર આવું વિચાર કરે છે ત્યારે એના ખીચામાં ફોનની રિંગટોન વાગે એટલે એને ફોન ઉપાડ્યો, કાને રાખ્યો ને જોયું તો ફોન એની પત્નીનો હતો અને પત્નીએ કહ્યું કે સાહેબ, તમે ગઢડીએ કામે ગયા છો? કમિશનર બોલ્યા ત્યારે શું કામ છે? કેમ આવું સવાલ કરે છે? નહીં સાહેબ, પણ મારી વાત સાંભળો કે આજે તમે કાંઈક મેલડીમાંનું મંદિર ઉખાડવા ગયેલા છો. જ્યારે એમની પત્ની એટલા સવાલો બોલીને ત્યારે કમિશનર ત્યાં જ વિચારવા લાગ્યો કે મારી પત્નીને કેવી રીતે ખબર પડી કે હું મંદિર ઉખડવા ગયેલો છું. ત્યારે કમિશનરની પત્ની કહ્યું કે સાહેબ, તમે એ રોડની વચ્ચોવચ્ચ એક નાનકડું મંદિર છે અને આગળ ત્રિશુલ છે અને એની પાસે માં મેલડીનો ફોટો છે. કે હા, એ બધું જ છે, પણ તું આ કેવી રીતે જાણે છે? ત્યારે આ કમિશનરની પત્નીએ એટલું કહ્યું કે સ્વામીનાથ, હું જ્યાં સુધી ત્યાં ન આવું ત્યાં સુધી તમે એ મંદિરની સળી પણ હલાવતા નહીં. હું હમણાં જ ત્યાં આવું છું. આમ કહી કમિશનરની પત્ની ઇનોવા ગાડી લઈ રાજકોટથી 1 કલાક ગાડી ચલાવતી ગઢડિયા ગામના પાદરમાં પહોંચે છે અને ત્યાં જઈ પગમાંથી પગરખા ઉતારીને નાનકડી દેરી પાસે જઈ ખોળો પાથરી માં મેલડી સામે 2 હાથ જોડીને કહે છે, હે માં મેલડી, મને માફ કરી દેજે અને મારા ધણીએ જે ભૂલ કરી છે તો તેને પણ માફ કરી દેજે. અને પછી એ કમિશનર પાસે જઈને કહે છે કે હે સાહેબ, તમને તો ખબર જ છે કે હું આ બાજુની નથી અને આ બાજુ ક્યારેય પણ આવી પણ નથી. હું તો પોરબંદર બાજુની છું. તો પણ મેં ફોનમાં કહ્યું હતું ને કે મંદિરમાં આવું છે અને મંદિરની બાજુમાં ત્રિશુલ છે અને ત્રિશુલની બાજુમાં ફોટો છે. તો હે સ્વામીનાથ, એનું કારણ એક જ છે કે આપણા રાજકોટના બંગલામાં AC વાળી રૂમમાં હું જ્યારે કાચનું બારણું બંધ કરતી હતી ત્યારે મને ગઢડિયાના
પાદરની માં મેલડી અને એનું મંદિર દેખાતું હતું. અને જ્યારે હું બારણું ખોલીને સામે જોઉં તો ત્યાં કાંઈ જ ન હતું. અને ફરીથી મેં જ્યારે બારણું બંધ કર્યું તો આજ ગઢડિયાની પાદરની માં મેલડી દેખાતી હતી. માટે હે સાહેબ, આમાં એક સળી પણ હલાવવાની જરૂર નથી. ત્યારે એની પત્નીની વાત સાંભળી કમિશનર પણ માં મેલડી સામે બે હાથ જોડે અને પછી ગામ લોકોને કહે છે કે હે ગામ લોકો, એક તો માં મેલડીની ભૂલ કરી છે અને બીજી બાજુ મારા બે કર્મચારીઓ તડફડિયા મારી રહ્યા છે. આમાંથી અમને બચાવવાનો રસ્તો છે ખરો? ત્યારે ગામ લોકો કહે છે, હા, એક રસ્તો છે. બોલો શું છે? કે તમારે ભૂવા બોલાવવા પડશે, રાવળદેવ બોલાવવા પડશે અને ડાક ડમર વગાડો. અને જો કોઈના ખોળીએ મારી આકાશી મેલડી ધૂણવા ઉતરે અને મોઢામાંથી જો ખમ્માના વેણ બોલે તો જ આ લોકો બચી શકે. પછી તો કહેવાય છે કે બાજુમાં આવેલું શિવરાજપુરા ગામમાંથી એક રાવળદેવને બોલાવ્યા. રાવળદેવે આવીને ડાક વગાડે છે. ત્યારે રોડની વચ્ચોવચ મારી મેલડીની સભા જામી છે અને એ ગઢડિયા ગામના પાદરમાં 800 જેટલા લોકોનું ટોળું જામ્યું છે. રાવળદેવ કાળેલા રાગથી માં મેલડીનું આહવાન કરે છે. ત્યારે કહેવાય છે કે બરોબર બપોરનું ટાણું થયેલું હતું અને એવા ટાણે ગઢડિયા ગામની સ્કૂલમાંથી છોકરાઓ છૂટે છે અને એ છોકરાઓ ગામના પાદરમાં 800 માણસોનું ટોળું ભાર્યું. એટલે એક છોકરાને ઘટના શું બની છે તે જોવા માટે ટોળાની વચ્ચોવચથી આગળ આવીને ઊભો રહે છે. અને ત્યારે બાજુમાં એક બાઈ ઊભી છે અને એના ખોળામાં એક 8 મહિનાનું બાળક છે. એ બાઈ માતાજીના મંદિરની સામે જઈ કહ્યું કે હે માં મેલડી, એક માણસનો હાથ છોટી ગયો છે અને બીજો જે જીસીબીનો ડ્રાઈવર હતો એ તડફડિયા મારી રહ્યો છે. હે માં મેલડી, જો આ બે માણસો મરી જશે તો તને જીવનભર કાળું કલંક લાગશે. હે માં મેલડી, હવે દયા કર, ખમૈયા કર. અને જ્યાં સુધી તું દયા નહીં કરે ત્યાં સુધી હું આકાશી મેલડી તારા સોગંદ ખાઈને કહું છું કે મારા દીકરાને ત્યાં સુધી તનપાન નહીં કરાવું. એટલું જ કહેતા રોડની વચ્ચોવચ બેઠેલી મારી આકાશી મેલડી સાંભળ્યું અને સ્કૂલમાંથી આવેલા 8મા ધોરણમાં ભણતા છોકરાના શરીરમાં માં મેલડીએ પ્રવેશ કર્યો અને એ છોકરો ધૂણવા લાગ્યો. ત્યારે કમિશનરે પૂછ્યું કે તમે કોણ ધૂણો છો? ત્યારે બાળક બોલ્યો કે હે કમિશનર, હું બાળક નથી બોલતો, પણ હું ગઢડિયા ગામના પાદરમાં બેઠેલી મેલડી બોલું છું. હે કમિશનર, જ્યારે મારી મેલડીનું મંડાળ માંડ્યું હોય તો પછી ઈશ્વરની પણ તાકાત નથી કે એને ઉખાડી શકે, અને તું મારી મેલડીની દેરીને ઉખાડવા આવ્યો છે? ત્યારે કમિશનર બે હાથ જોડી, હે માડી, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો, હું હવે આ ભૂલ ક્યારેય નહીં કરું. ત્યારે મેલડી કહે છે કે હે કમિશનર, તને માફ તો કરી, પણ તે મારી મેલડીનો ગુનો કર્યો છે. માટે હવે તો ગઢડિયા નહીં પણ જસદણની બજારમાં સામૈયું લઈ આખા ગામમાં ફર અને આખા ગામમાં ફરીને પાછો મારા મંદિરે લાવીને ઉતાર, તો તને માફ કરું. પછી તો કહેવાય છે કે કમિશનર જસદણની બજારમાંથી સામૈયું કાઢ્યું અને મંદિરે આવીને બે હાથ જોડીને માતા મેલડીને કદરી પડે છે કે બોલ માડી, હવે તારા માટે શું કરવું? ત્યારે મારી મેલડી બોલે કે સાંભળ કમિશનર, હવે મને મેલડીને વાલામાં વાલો તાવો છે, તો મેલડીનો 24 કલાકનો તાવો કર અને તું જીવે કે ના જીવે પણ તારા વંશજોને વર્ષમાં એકવાર માં મેલડીનો તાવો કરવા જરૂર આવવું પડશે. પછી તો કહેવાય છે કે કમિશનરે 24 કલાકનો માં મેલડીનો નવરંગો માંડવો નાખ્યો અને માં મેલડીનો તાવો કર્યો અને માં મેલડીએ કમિશનરને માફ કર્યો. અત્યારે હાલ પણ ગઢડિયા ગામમાં રોડની વચ્ચોવચ માં મેલડીનું મંદિર છે. અત્યારે હાલ
3.5 કરોડના ખર્ચે માં મેલડીનું મોટું મંદિર બની રહ્યું છે. તો મિત્રો, આ હતો ગઢડિયા ગામની મેલડી માનો ઇતિહાસ. મિત્રો, આજે આપણે જાણીશું મોંગલપુર ધામના 2 મુખવાળા મેલડી માના રોચક ઇતિહાસ વિશે. તો મિત્રો, બોટાદ જિલ્લાના બરવાડા ગામથી માત્ર 4 કિલોમીટર દૂર મોંગલપુર ધામ આવેલું છે. કહેવાય છે કે આખી સૃષ્ટિમાં માત્ર 2 મુખવાળા 2 જ માતાજી છે. એક છે ચોટીલામાં બિરાજમાન માં ચામુંડા અને બીજા મોંગલપુર ધામના માં મેલડીમાં. તો મિત્રો, આશરે 150 વર્ષ પહેલાંની આ વાત છે. મોટી તલસાણિયા નામનો કોળી આ ગામમાં રહેતો હતો. એ માં મેલડીનો પરમ ભક્ત હતો અને બાપ દાદાએ મેલડી માને બેસાડ્યા હતા. હવે એવું બન્યું કે એક દિવસ મોટી તલસાણિયા વહેલી સવારે ગાડું જોડીને પોતાના ખેતર જઈ રહ્યો હતો. ધીરે ધીરે ગાડું જ્યાં 5 ગામના સીમાડા ભેગા થતા હતા ત્યાં રસ્તામાં એક જંગલ આવતું હતું. ત્યાં પહોંચ્યું. ત્યાં સામે રૂપનો અંબાર જેવી એક બાઈ માથે ભાત લઈને આવી અને સામે આવીને ઊભી રહી અને મોટી તલસાણિયાને કહે છે કે હે ગાડાવાળા ભાઈ, ગાડું ઊભું રાખો. મોટી તલસાણિયાએ ગાડું ઊભું રાખ્યું ને નીચે ઉતર્યા. ત્યારે આ બાઈએ તેને ભાત જમવાનો આગ્રહ કર્યો. હવે મોટી તલસાણિયા જેવો જમવા બેઠો ત્યાં તો ઝાડીઓની પાછળથી એક પછી એક બીજી 6 બાઈઓ નીકળીને સામે આવી અને સામે આવીને ઊભી રહી ગઈ. જ્યારે મોટી તલસાણિયાએ પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે તો તે બધી બાઈઓ ખડખડાટ દાંત કાઢવા લાગી. બધી બાઈઓ ક્રિકરાટા પાડવા લાગી. એક પછી એક એમ 7 બાઈઓ પોતાના અસલ સુડલના ભયંકર સ્વરૂપમાં આવી આ મોટી તલસાણિયાની સામે સાતેએ ચૂડેલો આટા મારવા લાગી અને કહેવા લાગી કે અમારે તો તારી સાથે તારા ઘરે આવવું છે. હવે મોટી તલસાણિયા વિચાર કરીને તેમને કહે છે, હું તમને મારી સાથે તો લઈ જાઉં, પણ મને 1 દિવસનો સમય આપો. હું ઘરે જઈ મારા ઘરડા બાને પૂછી આવું, પછી હું તમને મારી સાથે મારા ઘરે લઈ જાઉં. આ સાંભળી સાતેએ સુડુલે મોટી તલસાણિયાને ઘરે પાછો આવવા દીધો. હવે તો ઘરે આવીને ઘરના ગોખલામાં માં મેલડી બેઠેલા ને પ્રાર્થના કરે છે, હે માં મેલડી, મારા બાપ દાદાએ તને અહીં બેસાડી છે એટલે તમે મારા ઘરડા માં થયા. હવે મારે તમારો જ આધાર છે. હે માં, હું તો સાતેય સુડોલોને ઘરે લઈ જવાનું વચન આપી આવું છું. હવે માં, તમે જ મને રસ્તો બતાવો. ત્યાં તો ગોખલામાંથી આંખો અંજાઈ જાય એવો પ્રકાશ પથરાઈ ગયો અને ત્યાંથી એક અવાજ આવ્યો કે હે હે મારા મોટિયા, તું ખોટી ઉપાધિ ના કર. એ સાતેય સુડોલોને વંશમાં કરી અને માથે કાળી નાગણી થઈને બેસું તો માનજે હું મેલડી બોલી હતી. તું કાલે સવારે ગાડું જોડીને ખેતરે જવા નીકળજે. સાથે ખીચામાં એક કાચની બોટલ લેતો જજે. પછી બાકીની વાત હું તને જંગલમાં જ કરી. એટલું બોલી માં મેલડી અંતર ધ્યાન થઈ ગયા. હવે બીજો દિવસ મોટી તલસાણિયા ગાડું જોડીને ખેતર જવા નીકળ્યો છે. ત્યાં તો રસ્તામાં ગામના સીમાડા આવેલા જંગલમાં પહોંચતા જ પેલી ભાતવાળી બાઈ સામે આવી અને ગાડું ઊભું રાખવાનું કહ્યું. જેવો મોટી તલસાણિયા નીચે ઉતર્યો તા તો ઝાડીઓની પાછળથી બીજી 6 બાઈઓ નીકળ્યું અને પૂછવા લાગી, તારા ઘરડા બાને પૂછીને આવ્યો છે ને? આજે તો અમે તારી સાથે જ આવીશું. હવે મોટી તલસાણિયાએ કહ્યું કે મને થોડોક સમય આપો, હું હમણાં ઝાડીઓની પાછળ જઈને આવું છું. એટલું બોલી મોટી તલસાણિયા ઝાડીઓની પાછળ જાય છે.
ને માં મેલડીને યાદ કરીને પ્રાર્થના કરે છે, હે માં મેલડી, મારી માવડી, તમે કીધું હતું ને કે બાકીની વાત તને જંગલમાં જ કરી, હવે આગળનો રસ્તો તમે જ સુજાડો માં. આ સાત ચૂડેલો સામે આવીને ઊભી છે. ત્યાં તો પ્રકાશનો કુંજ પથરાઈ અને માં મેલડી ત્યાં જ પ્રગટ થયા અને બોલ્યા કે મારા મોતિયા, આ સાતે ચૂડેલોની વચ્ચે જઈને ઊભો રહેજે અને તારા ખીચ્છામાં રહેલા કાચની બોટલને ઢાંકણું ખોલીને બોટલ નીચે મૂકજે અને કહેજે કે હું તમને મારા ઘરે તો લઈ જાઉં, પણ મારા ગરડા બાએ કહ્યું છે કે એ છૂડેલો છે એની ખાતરી શું છે, એટલે જો આ બોટલમાં એકવાર ઉતરીને બહાર નીકળીને બતાવો તો જ એની ખાતરી થાય કે આ છૂડેલો છે, પછી હું તમને ઘરે લઈ જાઉં. હવે મોતી તલસાણિયાએ આ સાતે ચૂડેલો ઊભી હતી ત્યાં વચ્ચે આવીને ઢાંકણું ખોલીને બોટલની નીચે મૂક્યું અને કહેવા લાગ્યો, અરે તમે આ બોટલમાં ઉતરીને બહાર આવો તો જ ખાતરી થાય કે તમે છૂડેલો જુઓ. આ સાંભળી સાતે છૂડેલો કિકરાટા કરી પોતાના અસલ છૂડલના રૂપમાં આવીને બોલી કે એકવાર શું, અમે તો 21 વાર આ બોટલમાં ઉતરીને બહાર નીકળી તેમ છીએ. આમ સાતે છૂડેલો નાના સ્વરૂપમાં આવીને બોટલમાં ઉતરી ગઈ. ત્યાં તો મોતે તલસાણિયાએ બોટલનું ઢાંકણું બંધ કરી દીધું. ત્યાં તો માં મેલડી પ્રગટ થયા અને કહ્યું કે હે મોતિયા, આ બોટલને ખાડો ખોડી ત્યાં જ દાટી દેજે અને તેની ઉપર ધૂળનો ઢગલો કરી પછી એક પથ્થર રાખી તેના પર મારું નામ લઈ કંકુનો છાંદલો કરી દે. આ સાતે ચૂડેલોને ધરતીમાં સમાવીને એની માથે હું મંગલપુરની મેલડી બેસીશ. જ્યાં સુધી આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી આ ચૂડેલોને આ બોટલમાંથી બહાર નીકળવા નહીં દઉં. હવે માતાજીના કહ્યા પ્રમાણે મોતે તલસાણિયાએ ખાડો ખોદી બોટલને જમીનમાં દાટી દીધી. તેની ઉપરમાં મેલડીને બેસાડ્યા અને ત્યાં જ નાનકડું દેરું પણ કરી દીધું. અને કહેવાય છે કે વર્ષોના વર્ષો વીતવા લાગ્યા. આ મંદિર જંગલમાં હતું તેથી કોઈ માં મેલડીના દર્શન કરવા આવતું ન હતું અને માં મેલડીના ધૂપદીપ પણ થતા નહીં. 1989માં માંગલપુરના આ મેલડીમાં મનોહર ભારતી બાપુના સપનામાં આવ્યા અને કહ્યું કે આ જંગલમાં હું બેઠી છું, ત્યાં મારી પાસે કોઈ દર્શન કરવા આવતું નથી. તું આ જંગલમાં મંગલ તું જ કરજે જેથી મારા દર્શને લોકો આવી શકે. એટલે ભારતી બાપુએ આ જંગલમાં આવી જાળી ઝાખરાને સાફ કરી માં મેલડીનું મંદિર બંધાવ્યું છે અને ત્યાં ભારતી આશ્રમ બંધાવ્યું. પછી ત્યાં બધા જ ભાવિ ભક્તો માં મેલડીના દર્શન કરવા આવવા લાગ્યા. માંગલપુરના આ મેલડીમાંની અનેક માનતાઓ રાખે છે અને તેની માનતા પૂરી થતાં અહીં શ્રીફળના તોરણ બંધાવે છે. કોઈ માનો તાવો કરે છે તો કોઈ માનો નવરંગો માંડવો કરે છે. આ માતાજીએ અનેક ભક્તોના દુઃખ દૂર કર્યા છે. આજે પણ મંગલપુરના મેલડીમાં સૌની મનોકામના પૂરી કરે છે. તો મિત્રો, આ હતો એક માંગલપુરના મેલડીમાંનો ઇતિહાસ. તો મિત્રો, તમને આ ઇતિહાસ કેવો લાગ્યો મને કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો, તમારો કિંમતી સમય આપ્યા અને અમારો વિડીયો જોયો તે બદલ તમારા બધાનો આભાર. અને મિત્રો, ચેનલ પર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબર કરી નાખજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, આ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી બનાવેલો છે. આમાં કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, તેની ખાસ નોંધ લેવી. તો મિત્રો, હવે તમારે કયો ઇતિહાસ સાંભળવો છે તે કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને તમારા સુધી અમે આવા નવા વિડીયો પહોંચાડતા રહીએ. જય મા મેલડી.